નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 2ની અંદર અલગ અલગ પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવું એમનો અભ્યાસ કરીશું. એમાં પહેલા નંબર ઉપર વાક્ય આવે છે એસર્ટિવ સેન્ટેન્સ, એટલે કે વિધાન વાક્ય, જેમને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવું એમનું ઓલમોસ્ટ આપણે શીખી ગયા છીએ, છતાં એક રિવિઝન કરી લઈએ. વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે નીચેના ફેરફારો જરૂરી છે. પહેલો ફેરફાર, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવો પડે છે. દાખલા તરીકે સેઝ ટુ હોય તો ટેલ્સ થઈ જાય, સે ટુ હોય તો ટેલ થઈ જાય, સેડ ટુ હોય તો ટોલ્ડ મુકાય, સંયોજક તરીકે ધેટ મૂકવું પડે. પ્રમાણે કાર્ડનો ફેરફાર અને નજીક દર્શક શબ્દોને દૂર દર્શક શબ્દોમાં ફેરવવાનો ફેરફાર એ આપણે આગળ શીખી ગયા એ મુજબ રહેશે. તો આ થયું વિધાન વાક્ય. ત્યાર પછી આવશે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે, તો એમાં પહેલા નંબરે આવશે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ છે એ આસ્ક અથવા તો આસ્ક્સ અથવા તો આસ્ડ, જે કાર્ડ પ્રમાણેનું રિપોર્ટિંગ વર્બ ડાયરેક્ટ સ્પીચમાં હોય એ જ કાર્ડ પ્રમાણેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આસ્ક થશે. આસ્ક મુકાય, આસ્ક્સ મુકાય અથવા તો આસ્ડ મુકાય. સંયોજક તરીકે બે શક્યતાઓ છે. જો પ્રશ્ન WH હાઉ શબ્દથી પૂછાયેલો હોય, વોટ, વાય, વેન, વેર, હાઉ, હાઉ મચ વગેરે, તો સંયોજક તરીકે એ જે તે શબ્દ જ આવશે. એ વોટ જ સંયોજક બની જશે, એ વાય જ સંયોજક બની જશે. પરંતુ જો પ્રશ્ન ઇન્વર્ઝન હોય, ઉલટ પ્રશ્ન હોય, એટલે કે પ્રશ્નની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ હોય, જેમ અહીંયા લખ્યું છે એમ ઇઝ આર વોઝ વેરથી થઈ હોય, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, અથવા તો વેધર પણ મૂકી શકાય. ઇફ અથવા તો વેધર સંયોજક તરીકે મૂકી શકાય. પ્રશ્નને વિધાન વાક્યમાં ફેરવવું. પ્રશ્ન વાક્ય હોય એનું વિધાન વાક્ય થઈ જાય. કેન યુ તો યુ કેન થઈ જાય. હેઝ હી તો હી હેઝ થઈ જાય. જે વાક્ય પ્રશ્નાર્થ ક્રમમાં છે એને વિધાન ક્રમમાં ગોઠવવાનું હોય. પ્રશ્નાર્થ ક્રમમાં વાક્ય છે એમાં સહાયકારક ક્રિયાપદ આગળ હોય, કર્તા પાછળ હોય. વિધાન વાક્યમાં કર્તા આગળ હોય, સહાયકારક ક્રિયાપદ પાછળ હોય છે. તો એવી રીતનો ક્રમ એમનો બનાવવાનો રહેશે. બાકીના 3 ફેરફારો જે રીતે આગળ શીખી ગયા એ મુજબ થશે. પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરી શકાય એના ઉદાહરણો અહીંયા તમારી સામે આપ્યા છે. જોઈએ આપણે થોડા. ધ સ્ટ્રેન્જર સેડ ટુ મી, કેન યુ હેલ્પ મી? તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ શું થયું? ધ સ્ટ્રેન્જર આસ્ડ મી, સેડ ટુનું આસ્ડ થઈ ગયું. હવે ઇન્વર્ટેડ કોમાની અંદરનું વાક્ય છે એ WH હાઉ પ્રશ્નથી શરૂ નથી થયું, એટલે કે એમાં ક્યાંય હુ, વોટ, વેન, વાય, વેર, વિચ નથી, પરંતુ ઉલટ પ્રશ્નથી શરૂ થયું છે. એટલે કે એક સહાયકારક ક્રિયાપદથી એ પ્રશ્નની શરૂઆત થઈ છે, અથવા તો તમે એને યસ નો ક્વેશ્ચન્સ પણ કહી શકો.
હવે આવા કિસ્સામાં સંયોજક તરીકે ઇફ મુકાય, વેધર પણ મૂકી શકાય. તો અહીંયા ઇફ મૂક્યું. એના એ હવે યુ કેન થઈ ગયું. કેન યુ હેલ્પ મી ને બદલે વિધાન વાક્ય યુ કેન હેલ્પ મી. અને પછી તમારે યુનો સર્વનામનો ફેરફાર કરવાનો છે. યુ કોણ? તો કે સાંભળનાર. સાંભળનાર કોણ છે? મી. મીનું કરતા સર્વનામ આઈ. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે એટલે કે સેઇડ છે એટલે કાળમાં પરિવર્તન થશે. કેનનું કુડ થયું. હેલ્પ એમનેમ રહેશે. મી છે એ પ્રથમ પુરુષનું સર્વનામ છે એટલે એનો ફેરફાર બોલનાર પ્રમાણે થશે. બોલનાર સ્ટ્રેન્જર છે. સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિ. એ હી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે. અહીંયા હી માની અને હિમ કરવામાં આવ્યું છે. શી માનીને હર થઈ શકે. ક્લિયર? બીજું ઉદાહરણ. ધ ટીચર સેડ, કવિતા, વાય આર યુ ટોકિંગ નાઉ? એનું ઇનડાયરેક્ટ સ્પીચ થયું. ધ ટીચર આસ્ડ, પૂછાયું એટલે આસ્ડ. સાંભળનાર ઇન્વર્ટેડ કોમાની અંદર છે. આપણે ઇન્વર્ટેડ કોમા દૂર કરવાના છે. સાંભળનારને બહાર કાઢીએ છીએ. ધ ટીચર આસ્ડ કવિતા. અહીંયા પ્રશ્ન WH શબ્દથી શરૂ થયો છે એટલે વાયથી, એટલે સંયોજક તરીકે વાય જ આવી જશે. આર યુનું વિધાન થઈ જશે યુ આર. યુમાં સર્વનામનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કવિતા, કવિતા એટલે શી. કાળમાં પરિવર્તન કરવું પડશે. એમિઝારનું વોઝ વેર, તો શી વોઝ. ટોકિંગ એમનેમ રહેશે. નાવનો ફેરફાર ત્રીજા ટેબલ પ્રમાણે. નજીકદર્શી શબ્દનું દૂરદર્શી શબ્દમાં રૂપાંતર. નાવનું થઈ ગયું ધેન. નોટબુકમાં પણ આ બધા ઉદાહરણો લખી નાખજો. ત્રીજો પ્રકાર, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાર્થ વાક્ય, બધી આજ્ઞાઓવાળું વાક્ય. એમને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે કયા નિયમો લાગુ પડશે? તો એમાં રિપોર્ટિંગ વર્બની ઘણી બધી વેરાયટી છે. આજ્ઞાર્થ વાક્ય કયા ભાવમાં બોલાયેલું છે, એમાં કયો ભાવ છે? જો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ આવે. હુકમનો ભાવ હોય આદેશ તો ઓર્ડર્ડ આવશે. સૂચના આપી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ આવશે. સૂચન કર્યું હોય તો સજેસ્ટેડ આવે. સલાહ આપી હોય તો એડવાઇઝડ ચેતવણી આપી હોય તો વોર્ન્ડ આવશે. ધમકી આપી હોય તો થ્રેટન્ડ આવે. કોઈ ભાવ સ્પષ્ટ ન હોય તો તમે ટોલ્ડ પણ કહી શકો, તમે આસ્ડ પણ કહી શકો. અહીંયા સંયોજક તરીકે ટુ મૂકવું. જો આજ્ઞાર્થ વાક્ય નકાર હોય એટલે કે ડોન્ટથી શરૂ થયું હોય તો ત્યાં સંયોજક તરીકે નોટ ટુ મુકાય છે. હકાર હોય તો ખાલી ટુ, નકાર હોય તો નોટ ટુ મૂકવું. અને આ ટુ પછી ઇનડાયરેક્ટ સ્પીચનું સીધું વાક્ય આવી જશે. ટુ પછી સીધું મૂળ ક્રિયાપદ આવવું જરૂરી છે, આવશે. બાકીના ફેરફારો એઝ ઇટ ઇઝ. જોઈએ આમના ઉદાહરણો થોડા. રિદ્ધિ સેડ ટુ રિધમ, પ્લીઝ વાક્ય જોવાનું કયો ભાવ છે એમાં. તો તમે જોઈ શકો પ્લીઝ આપ્યું છે એટલે રિક્વેસ્ટનો ભાવ છે. રિદ્ધિ રિક્વેસ્ટેડ રીધમ. હવે રિક્વેસ્ટેડ શબ્દ આવ્યો એટલે પ્લીઝનો અર્થ એમાં આવી ગયો. પ્લીઝ લખવાની જરૂર નથી. કાઇન્ડલી હોય તો એને પણ લખવાની જરૂર નથી. સંયોજક આવશે ટુ. ટુ પછી સીધું ઇન્વર્ટેડ કોમાનું જે ક્રિયાપદ છે શો આવી ગયું. સર્વનામનો ફેરફાર કરવાનો. મી એ પ્રથમ પુરુષનું સર્વનામ છે બોલનાર પ્રમાણે. બોલનાર રિદ્ધિ, રિદ્ધિ એટલે હર.
યોર છે એ બીજા પુરુષનું સર્વનામ છે એટલે સાંભળનાર પ્રમાણે સાંભળનાર. રીધમ, રીધમ એટલે હીઝ. ન્યૂ ડ્રેસ નાવનું થશે ધેન. બીજું વાક્ય, મિસ્ટર શાહ સેડ ટુ હિઝ પ્યુન, શટ અપ એન્ડ ગેટ આઉટ ઓફ હિયર. મિસ્ટર શાહ ઓર્ડર્ડ ઇઝ પ્યુન. તમે ઇન્વર્ટેડ કોમાની અંદરનું વાક્ય જોશો તમને ખ્યાલ આવશે કે એમનો જે ભાવ છે એ આદેશનો ભાવ છે, એટલે રિપોર્ટિંગ વર્બ ઓર્ડર્ડ આવ્યું. સંયોજક મૂક્યું ટુ. સીધું ઇન્વર્ટેડ કોમાની અંદરના વાક્યનું ક્રિયાપદ શટ અપ એન્ડ ગેટ આઉટ ઓફ હિયરનું થશે ધેર. બીજા પણ કેટલાક વધારે ઉદાહરણો આપ્યા છે અહીંયા. એમાંનું એક પાંચમું ઉદાહરણ આપણે જોઈએ કે જે નકાર છે ડોન્ટવાળું, તો તમને ખ્યાલ આવશે. ધ ઓલ્ડ મેન સેડ ટુ ધ ચિલ્ડ્રન, ડોન્ટ પ્લે હિયર ઓર યુ વિલ હર્ટ યોર સેલ્વ્સ. નહીં, નહીતર તમને વાગી જશે. એટલે વોર્ન કર્યા, ચેતવણી આપી. ડોન્ટ કાઢી નાખવાનું, એને બદલે લખવાનું નોટ ટુ. સીધું પ્લે આવી ગયું, હિયરનું થઈ ગયું ધેર. ઓર પછીનું વાક્ય વિધાન વાક્ય છે એટલે એનું ઇનડાયરેક્ટ સ્પીચ વિધાન વાક્ય પ્રમાણે થશે. યુ કોણ? તો કે સાંભળનાર, સાંભળનાર. ચિલ્ડ્રન, ચિલ્ડ્રન માટે સર્વનામ ધે કરતા સર્વનામ. વિલનું વુડ થાય. હર્ટનું હર્ટ યોર સેલ્વ્સનું થઈ જશે ધેમ સેલ્વ્સ. એ સર્વનામનો ફેરફાર છે. તો આ બધા ઉદાહરણો અને આ વાત હતી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યોની. ચોથા નંબર ઉપર આવશે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય, ઉદ્ગારોવાળું વાક્ય. એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ કરવાનું. પહેલાં તો સે હોય કે સેઇઝ હોય કે સેઇડ હોય એમાં એક્સક્લેમ આવશે, બરાબર. હવે ઉદ્ગાર વાક્યમાં કયો ભાવ છે એ ભાવના આધારે એક્સક્લેમ્ડ વિથની સાથે તમારે શબ્દો મૂકવાના છે. દાખલા તરીકે ઉદ્ગાર વાક્યમાં આનંદનો ભાવ હોય, હુર્રે એવો શબ્દ આપ્યો હોય, હુર્રા, હુર્રે, તો એક્સક્લેમ્ડ વિથ જોય આવશે. દુઃખનો ભાવ હોય, દાખલા તરીકે એલાસ, તો એક્સક્લેમ્ડ વિથ સોરો આવશે. કોઈની પ્રશંસાનો ભાવ હોય, બ્રેવો, વેલ ડન, તો ત્યારે નો ભાવ હોય, ઓહ હોય, આહ હોય, વાવ હોય, તો તમે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ કરી શકો. તિરસ્કારનો ભાવ હોય, ધૃણાનો ભાવ હોય, નફરતનો ભાવ હોય, અણગમાનો ભાવ હોય, ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ. સ્પેલિંગમાં થોડી ભૂલ છે, ડિસગસ્ટ, GUST, અથવા તો એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક આવે એમ પણ તમે કહી શકો. અહીંયા સંયોજક ફરીથી આવશે ધેટ. વિધાન વાક્યમાં ધેટ આવતું, અહીંયા પણ ધેટ આવશે. પ્રશ્ન વાક્યમાં ઇફ આવતું, વેધર આવતું. આજ્ઞાર્થ વાક્યમાં ટુ અને નોટ ટુ. બરાબર યાદ રાખજો. સંયોજક ધેટ મૂકવાનું છે. હવે ઉદ્ગાર વાક્ય જો વોટ અને હાવથી શરૂ થયું હોય તો એને વિધાન વાક્યમાં ફેરવવાનું છે. વોટથી શરૂ થયું હોય, હાવથી શરૂ થયું હોય તો વોટ અને હાવ શબ્દો નીકળી જશે અને વાક્ય વિધાન થઈ જશે. વાક્ય વિધાન થઈ જશે એટલે ઓટોમેટિક સંયોજક તરીકે ધેટ આવશે. ઉદ્ગાર સૂચક શબ્દો દૂર કરવા ઉપર જે લખ્યા છે, હુર્રે, હુર્રા, એલાસ, બ્રેવો, ઓહ, આહ, વાવ વગેરે શબ્દો કાઢી નાખવા, કારણ કે એનો મિનિંગ છે એ એક્સક્લેમ્ડ વિથ સાથે તમે જે શબ્દ લખશો એમાં આવી જશે. બાકીના ફેરફારો જેમ આપણે
કરતા આવ્યા છીએ કાળ સર્વનામ અને નજીકદર્શી દૂરદર્શી એ કરવાના. ઓકે, let us see the examples of exclamatory sentences. First, Raj said to Shyam. ઇન્વર્ટેડ કોમાની અંદરનું જે ઉદ્ગાર વાક્ય છે એમાં ખુશીનો ભાવ છે, એટલે રાજ એક્સક્લેમ્ડ વિથ જોય ટુ શ્યામ. અહીંયા સાંભળનાર લખવાનો, એની આગળ ટુ લખવાનું છે. સંયોજક દેટ મૂકવાનું. હુર્રે નીકળી જશે, વીનું થશે ધે, હેવનું હેડ, વનનું વન, ધ મેચ, ટુડેનું થશે ધેટ ડે. The teacher said to his students, "Alas, the poor boy lost his father yesterday." The teacher exclaimed with sorrow, કારણ કે એલાસ આપ્યું છે. To his students, એલાસ નીકળી ગયું. The poor boy, સંયોજક that મૂક્યું. The poor boy lost, પાસ્ટમાં છે એટલે એનું પરફેક્ટ પાસ્ટ થશે, had lost his father, એમને રહ્યું. યસ્ટરડેનું the previous day થયું. ત્રીજું વાક્ય, a tourist, what an exciting scene this is. અહીંયા સાંભળનાર નથી. a tourist exclaimed with surprise, exclaimed with joy, joy પણ કરી શકાય, ખુશીનો આનંદ, આનંદનો એ ઉદ્ગાર છે. સંયોજક that મૂક્યું. what an exciting scene this is એ ઉદ્ગાર વાક્ય છે, આપણે એને વિધાનમાં ફેરવવું પડશે પહેલાં. તો what an exciting scene this is નું થઈ જશે this is an exciting scene. what નીકળી જાય, how હોય તો એ પણ નીકળી જાય. this is an exciting scene. સંયોજક that મૂકવાનું. ધીસનું ફરી that થયું તો બે વખત that આવશે તો આવે. this was એને બદલે that was a very exciting scene. બાકીના ઉદાહરણો પણ એ જ સમજણ મુજબના આપ્યા છે. ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ કેવી રીતે લેટવાળા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ થાય છે. જો લેટવાળું વાક્ય પરવાનગી માટે થાય, પરવાનગી આપવા માટે કે પરવાનગી માંગવા માટે, પરમિશન, ત્યારે એ ઇનડાયરેક્ટ સ્પીચ આજ્ઞાર્થ વાક્ય પ્રમાણે થશે. પરમિશન માટે લેટવાળું વાક્ય વપરાયું હોય ત્યારે એનું ઇનડાયરેક્ટ સ્પીચ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પ્રમાણે થશે, એટલે કે ટુ અને નોટ ટુ સંયોજક આવશે. દાખલા તરીકે લેટ પછી મી શબ્દ આવ્યો હોય, હિમ હોય, હર હોય, અહીંયા ઇફ નથી પણ ઇટ છે, સ્પેલિંગ મિસ્ટેક છે. ધેમ હોય તો આજ્ઞાર્થ પ્રકારે એમનું ઇનડાયરેક્ટ સ્પીચ થશે. સેડ ટુને બદલે તમે રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ એવા રિપોર્ટિંગ વર્બ મૂકી શકો. સંયોજક તરીકે ટુ નકાર હોય તો નોટ ટુ, બરાબર. પછી લેટ રહેવા દેવાનું છે અને પછી લેટ પછી જે સર્વનામ હોય એનો બોલનાર પ્રમાણે ફેરફાર કરવો. જોઈએ એમના કેટલાક ઉદાહરણો. અર્પણ સેડ લેટ મી ગો હોમ સર. અર્પણે એમના સર પાસે ઘરે જવાની પરમિશન માંગી. અર્પણ રિક્વેસ્ટેડ હિઝ સર ટુ લેટ, ટુ મૂક્યું, લેટ એમને એમ રહેવા દીધું. મી છે બોલનાર પ્રમાણે, બોલનાર છે અર્પણ એટલે હિમ, લેટ પછી આવતું સર્વનામ. મૌલી રિક્વેસ્ટેડ હર ફાધર ટુ લેટ હર, મી એટલે મૌલી, હર ટેક હર ડિસિઝન, માય સેલ્ફનું થઈ ગયું હર સેલ્ફ. એવી રીતે બાકીના ઉદાહરણો જોઈ લેજો, જવાબો સાથે આપ્યા છે. લેટવાળું વાક્ય બીજી રીતે પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફરે છે. ક્યારે? જ્યારે લેટસ હોય, લેટની સાથે અસ સર્વનામ આવ્યું હોય. ચાલો આપણે,
ત્યારે આ વાક્ય છે એ પરવાનગીના અર્થમાં નથી હોતું, ત્યારે આ વાક્ય છે એ પ્રસ્તાવના અર્થમાં હોય છે. કંઈક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, કંઈક સૂચન મૂકવામાં આવ્યું હોય છે. ત્યાં સેડ ટુ એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ અથવા તો સજેસ્ટેડ મૂકી શકાય. સંયોજક ધેટ મૂકવાનું છે. લેટસનું દે શુડ અથવા તો દે વુડ કરવું. લેટસ કાઢી નાખવાનું, લેટ અસ બે શબ્દો નીકળી જશે, એના સ્થાને દે શુડ અથવા તો દે વુડ પણ મૂકી શકાય છે. એનું સૂત્ર અહીંયા આપ્યું છે. દરખાસ્તના અર્થમાં લેટ મી હોય તો એ પણ આ જ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફરશે. ઉદાહરણો જોઈ લો 3. બ્રિજલ સેડ લેટ મી હેલ્પ યુ ઇન ધ કિચન. મમ્મી, એના મમ્મીને એને કિચનમાં મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તો બ્રિજલ પ્રપોઝડ ટુ હર મધર દેટ સી વુડ અથવા તો સી શુડ હેલ્પ હર ઇન ધ કિચન. મનન સેડ લેટ અસ ગો ટુ ગોવા ફ્રેન્ડ્સ. મનન proposed his friends that let us ને બદલે they should visit Goa, go to Goa. Anil said to Anupama, let us help this poor child. Anil proposed Anupama that let us ને બદલે they should help that poor child. So this is very easy. છેલ્લી વાત ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કેટલીક પરિસ્થિતિઓમાં કાળનો ફેરફાર નથી થતો, ભલે રિપોર્ટિંગ વર્બ પાસ્ટમાં હોય તો પણ. આપણે અગાઉ નિયમ જોયો કે જો રિપોર્ટિંગ વર્બ પાસ્ટમાં હોય તો કાળમાં ફેરફાર થાય, પણ કેટલાક એક્સેપ્શન્સ છે, કેટલાક અપવાદો છે. દાખલા તરીકે બીજો જે નિયમ છે વાંચો. પહેલો નિયમ તમે ભણી ગયા છો. બીજો નિયમ વાંચો. રિપોર્ટેડ સ્પીચમાં આપેલું વાક્ય સનાતન સત્ય હોય, ભૌગોલિક સત્ય હોય કે ગાણિતિક સત્ય હોય કે વૈજ્ઞાનિક સત્ય હોય. ત્રીજો નિયમ. રિપોર્ટેડ સ્પીચમાં આપેલું વાક્ય કોઈ કહેવત હોય કે કોઈ મહાપુરુષનું કથન હોય, વાક્ય હોય, કોટેશન હોય, તો ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરવાનું? તો ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાના, સંયોજક મૂકી અને એ વાક્યને એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. એટલે કે જૈસે હે વૈસે, જેમ આપેલું હોય એમ જ લખી નાખવાનું. દાખલા તરીકે કોઈ મહાપુરુષ છે, મોરારી બાપુ સેડ ટુ અસ વી આર ઓલ ઇક્વલ. એવી રીતે ગાંધી બાપુનું કોઈ વાક્ય છે, કોઈ એરિસ્ટોટલનું વાક્ય છે, સોક્રેટિસનું છે, અબ્રાહમ લિંકનનું છે. એનું ઇનડાયરેક્ટ સ્પીચ રિપોર્ટિંગ વર્બનો ફેરફાર કરવાનો, સેડ ટુ અસનું બદલે ટોલ્ડ અસ, સંયોજક ધેટ મૂકવાનું, ઇન્વર્ટેડ કોમા કાઢી અને વી આર ઓલ ઇક્વલ એમને એમ લખી નાખવાનું. ત્રીજું ઉદાહરણ જો. ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ટીચરે સ્ટુડન્ટને કહ્યું પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ એક સનાતન સત્ય છે કે ભૌગોલિક સત્ય છે. ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ. ત્યાં ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો લાગુ પડ્યા, પછી સંયોજક ધેટ મૂક્યું, પછી ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો, ઇન્વર્ટેડ કોમા દૂર કરવાના અને વાક્યને લખી નાખવાનું, છેલ્લે ફૂલ સ્ટોપ. આવી રીતે વૈજ્ઞાનિક કોઈ વાક્ય હોય, ગાણિતિક કોઈ વાક્ય હોય, બરાબર, તો એમાં ટેન્સનો ચેન્જ આવતો નથી. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અહીંયા પૂરું થાય છે. આમની એક્સરસાઇઝની PDF આ વિડીયો સાથે હું અહીંયા તમને આપું છું. એ તમે તમારી જાતે તમારી બુકમાં એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરજો. યુનિવર્સિટીમાં આમના 5 ગુણ છે. 7 વાક્યો પૂછાશે, તમારે એમાંથી 5 વાક્યો સાચા આપવાના છે. થેન્ક યુ.